મારું નામ શિવલહેરી ગોસ્વામી, હું ગોરાટ હનુમાન મંદિરનો પૂજારી છું અને આ મંદિર એક એવું ધાર્મિક આસ્થાનું સ્થાન છે. ત્યાં અનેક લોકો ત્યાં દર્શને આવે છે અને ત્યાં હવે બાજુની અંદર જે મુસ્લિમ લોકો રહેવા માટે થઈને જે ફ્લેટ બનાવે છે એ ખરેખર ધર્મને હાનિકારક છે. તો ખાલી સુરતના લોકો નહીં, ગુજરાતના લોકો અને ભારતના લોકો ત્યાં મંદિરે માનવા આવે છે. તો પછી આ ભારતની અંદર જે અશાંત ધારાનો કાયદો છે એ કેમ લાગુ નથી? આમ કાંઈ સમજાતું નથી. આ એકવાર અમે રજૂઆત નથી કરી, અનેક વાર અમે આ રજૂઆત કરી, પણ તેમ છતાં સુરતની અધિકારીઓ કે સુરતના જે કાંઈ રાજકારણીઓ હોય, કોઈ હિન્દુ પ્રત્યે કોઈ લાગણી નથી. જ્યારે મત જોતા હોય છે ભાજપને, ત્યારે હિન્દુ પ્રત્યે કેસરી નારો લગાવે છે, કેસરી ભગવાનો ઉપયોગ કરે છે અને ત્યારે ધર્મની વાત આવે ત્યારે કેસરીને ભૂલી જાય છે. ખરેખર આ અન્યાય છે. હવે અમે હિન્દુઓ જ્યાં સુધી પ્રેમથી બધાની સાથે માગણી કરીએ ત્યાં સુધી બરોબર છે. ત્યાર પછી અમારે એવું ન બને કે અમારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડે. જય શ્રી રામ.